નમસ્કાર. ચાલો એક એવી દુનિયાની કલ્પના કરીએ, એક એવી મહાન સભ્યતા જે પોતાના સમય કરતાં કહી શકાય કે સદીઓ આગળ હતી. શહેરી આયોજન, ટેકનોલોજી, બધી જ બાબતોમાં માહેર. અને પછી અચાનક જાણે હવામાં ઓગળી ગઈ, રહસ્યમય રીતે ગાયબ થઈ ગઈ. તો આજે આપણે ઇતિહાસના આ જ ખોવાયેલા પ્રકરણને ઉકેલવાની કોશિશ કરીશું. તો મૂળ સવાલ એ જ છે નહીં કે 4,500 વર્ષ જૂની અને એ પણ અત્યંત વિકસિત સભ્યતા આમ અચાનક ક્યાં ગાયબ થઈ ગઈ? અને સાંભળજો, આ કોઈ કાલ્પનિક વાર્તા નથી હો. આ તો ઇતિહાસનું એક એવું વાસ્તવિક રહસ્ય છે જેના જવાબો શોધવા આપણે આજે પણ મથી રહ્યા છીએ. ઓકે, તો ચલો વાત કરીએ એ સભ્યતાની. એનું નામ હતું સિંધુ ખીણની સભ્યતા. અને વાત ખાલી એના પ્રાચીન હોવાની નથી. ના, એ તો પોતાના યુગ કરતાં ઘણી જ આગળ હતી. જ્યારે પણ આપણે પ્રાચીન વિશ્વ વિશે વિચારીએ એટલે તરત જ મગજમાં શું આવે? ઇજિપ્તના પિરામિડ, મેસોપોટેમિયા, બરાબર ને? પણ એમના જ સમયમાં એમની સાથે જ એક ત્રીજી એટલી જ મહાન સભ્યતા હતી, સિંધુ ખીણની સભ્યતા, જેને આપણે હડપ્પન સભ્યતા તરીકે પણ ઓળખીએ છીએ. અને એની સૌથી મોટી ખાસિયત, એ હતી એની અદ્ભુત, અકલ્પનીય શહેરી વ્યવસ્થા. ચાલો 1 મિનિટ માટે આપણે સમયમાં પાછા જઈએ. કેટલા પાછા? લગભગ 4,500 વર્ષ. જરા વિચારો, એ સમયમાં દુનિયાના મોટા ભાગના લોકો હજી તો નાની વસાહતોમાં રહેતા હતા. અને ત્યારે આજના ભારત અને પાકિસ્તાનના આ વિશાળ વિસ્તાર પર એક સભ્યતા પોતાની સમૃદ્ધિના એકદમ ટોચ પર હતી. તો સવાલ એ થાય કે આ સભ્યતામાં એવું તો શું હતું જે એને આટલી અસાધારણ બનાવતું હતું? એનો જવાબ છુપાયેલો છે એના શહેરોમાં અને એની સમાજ વ્યવસ્થામાં, જે ખરેખર આપણે માની પણ ન શકીએ એવું હતું. જુઓ, આ લોકો નગર આયોજનના જાણે કે માસ્ટર હતા. અને એ પણ ક્યારે? હજારો વર્ષો પહેલાં. એ ભૂલવાનું નથી. મોહેન્જો-દડો અને હડપ્પા જેવા એમના શહેરો જુઓ તો, એકદમ સીધા રસ્તાઓ, પાક્કી ઈંટોના મકાનો, બધું જ એક ગ્રીડ પેટર્નમાં ગોઠવાયેલું. અને એમની ગટર વ્યવસ્થા? અરે, એમની ભૂગર્ભ ગટર વ્યવસ્થા એટલી બધી અદ્યતન હતી કે યુરોપના ઘણા શહેરોને આવી સિસ્ટમ બનાવતા બીજા હજારો વર્ષ લાગી ગયા. વિચારો, દરેક ઘરમાં પોતાનું શૌચાલય અને બાથરૂમ. આ એક અત્યંત સુવ્યવસ્થિત અને પ્રગતિશીલ સમાજની નિશાની છે. બીજું શું? પણ વાત ખાલી એમના શહેરો પૂરતી સીમિત નહોતી. એમનું અર્થતંત્ર પણ એકદમ ધમધમતું હતું. એક તરફ ખેતરોમાં કપાસ જેવા પાક લહેરાતા, તો બીજી તરફ એમના કારીગરો અદ્ભુત હસ્તકલા બનાવતા. અને એમના વેપારીઓ? એ તો જહાજો લઈને મેસોપોટેમિયા જેવી દૂરની સભ્યતાઓ સુધી વેપાર કરવા પહોંચી જતા હતા. અને અહીંથી જ આખી કહાનીમાં એક મોટો રહસ્યમય વળાંક આવે છે. સવાલ એ છે કે આટલી વિકસિત, આટલી સંગઠિત અને આટલી સમૃદ્ધ સભ્યતા, એનું પતન કેવી રીતે થયું? એ લોકો ગયા ક્યાં? આમાં સૌથી મોટો કયડો શું છે ખબર છે? એ છે કે ત્યાં કોઈ મોટા યુદ્ધના કે કોઈ બહારના આક્રમણના કોઈ જ નિશાન નથી મળ્યા. ના કોઈ શસ્ત્રોના ઢગલા, ના કોઈ સામૂહિક કબરો, એવું કશું જ નહીં જે કોઈ મોટી તબાહી તરફ ઇશારો કરતું હોય. તો પછી આટલા બધા લોકો બ્રયા ક્યાં? આ જ કારણે પુરાતત્વવિદો હવે માને છે કે આનો જવાબ હથિયારોમાં નથી, પણ કદાચ કુદરતમાં છુપાયેલો છે. તો મુખ્ય થિયરી શું કહે છે? એ કહે છે કે આ સભ્યતાનો અંત કોઈ એક જ ઘટનાથી રાતોરાત નથી થયો, પણ ધીમે ધીમે થયો. મોટાભાગના નિષ્ણાતો હવે ક્લાઇમેટ ચેન્જ એટલે કે આબોહવા પરિવર્તન તરફ આંગળી છીંદે છે. વિચારો, જે નદીઓ એમનું જીવન હતી એ જ કદાચ સુકાઈ ગઈ, અથવા તો એમણે પોતાનો રસ્તો જ બદલી નાખ્યો. પછી વારંવાર દુષ્કાળ પડવા લાગ્યા, ખેતી બરબાદ થઈ ગઈ, અને છેવટે લોકોને જીવવા માટે પોતાના જ ભવ્ય શહેરો છોડીને નાના ગામડાઓમાં જતા રહેવા મજબૂર થવું પડ્યું. તો આ બધી વાતો પરથી આ પ્રાચીન કહાની આપણને આજે શું શીખવી શકે છે? શું એમાંથી કોઈ બોધપાઠ મળે છે? હા, ચોક્કસ. ભલે એમના મહાન શહેરો આજે ખંડેર બની ગયા હોય, પણ એમનો પડઘો ઇતિહાસમાં આજે પણ એટલો જ બુલંદ છે. સિંધુ ખીણની સભ્યતા આપણને એક બહુ જ શક્તિશાળી પાઠ શીખવે છે. અને એ પાઠ એ છે કે આપણી પાસે ગમે તેટલી શ્રેષ્ઠ ટેકનોલોજી હોય, ગમે તેટલું જોરદાર આયોજન હોય, પણ અંતે માનવ સમાજ કુદરત પર જ નિર્ભર છે. આ કહાની એક રિમાઇન્ડર છે, એક ચેતવણી છે કે પર્યાવરણના પ્રકોપ સામે આપણે ખરેખર કેટલા નાજુક છીએ. આજે હજારો વર્ષો પછી પણ સિંધુ ખીણની સભ્યતાના અસંખ્ય રહસ્યો હજી પણ જમીનની નીચે દટાયેલા છે. અને એ આપણને એ જ વાત યાદ અપાવે છે કે ઇતિહાસની કેટલીક મહાન ગાથાઓ હજી પણ રહસ્ય તરીકે જીવંત છે,
જે પૃથ્વીમાં દટાયેલી છે અને કદાચ ઇતિહાસનું સાચું આકર્ષણ એના આ વણુકેલ્યા રહસ્યોમાં જ છે.